Hello friends, welcome to our channel Nirja Education. Today I will teach you in standard 10th Gujarati medium lesson number 1 against the odds એટલે કે સામા પ્રવાહી. અહીંયા બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો જે પોતાની મુશ્કેલીઓ છે સમસ્યાઓ છે એનો સામનો કઈ રીતે કર્યો છે એટલે કે એમનો સામનો કરવાની આપણને તાકાત બતાવી છે. આ જે ચેપ્ટર છે એ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે. ફર્સ્ટ છે ટ્રેક ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. સેકન્ડ છે સીતાપુર્સ લાઇટ એટલે કે આ ગામ છે તેમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હતો અને ગામવાળાએ કઈ રીતે ઇલેક્ટ્રિસિટી પોતાના ગામમાં પ્રોવાઈડ કરી એના વિશે ચર્ચા કરેલી છે. એન્ડ થર્ડ પાર્ટ ઇઝ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અને આ જે થર્ડ પાર્ટ છે તેમાં તો લાઇબ્રેરી ગામ લોકોએ પોતાના ગામમાં બનાવી તેના અંગેની આપણને જાણકારી આપી છે. આજે આપણે કરીશું ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગરના પાટા. For 25 years, the residents of Tajnagar village near Gorgaon lobbied for a railway station in their village. એટલે કે 25 years એટલે કે 25 વર્ષ પહેલાથી રેસિડેન્ટ્સ તાજનગર વિલેજ એટલે કે ત્યાંના રહેવાસીઓ ક્યાંના તાજનગર ગામના જે રહેવાસીઓ હતા એ લોકોએ ક્યાંના તો ગોરગાંવ નજીકનું જે ગામ હતું તાજનગર તેના રહેવાસીઓએ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. લોબીડ એટલે કે માંગણી કરી, એમણે એવી માંગણી કરી કે અમારા ગામમાં એક રેલવે સ્ટેશન બનાવવું જોઈએ ઇન ધેર વિલેજ તેમના ગામમાં. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે તેમની માંગણી પૂરી ના થઈ, ડિમાન્ડ એટલે માંગણી, જ્યારે તેમની માંગણી પૂરી ના થઈ ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ. હવે વિલેજર્સ એટલે કે ગામવાસીઓ એ લોકોએ એવું નક્કી કર્યું શું કે આપણે જાતે જ પોતાની જાતે આ મેટરને પોતાના હાથમાં લઈએ ને આ કામ પૂરું કરીએ, સ્ટેશન બંધાવવાનું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. અને એ લોકોએ પુલ્ડ એટલે કે ભેગા કરવું, એકઠા કરવું, એ લોકોએ શું કર્યું 21 lakhs 21 લાખ રૂપિયા એ લોકોએ ગામવાળાએ ભેગા થઈને ભેગા કર્યા અને પછી રેલવે સ્ટેશન બંધાવ્યું ઓન ધેર ઓન પોતાની જાતે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. અને જે 3000 લોકો જે હતા એ લોકોએ મોસ્ટલી કેવા હતા તો ફાર્મર હતા, ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધેર વિલેજ. પણ શું હતું કે લોકોની પ્રબળ ઈચ્છા, બર્નિંગ ડિઝાયર એટલે કે પ્રબળ ઈચ્છા, એ લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન તો હોવું જ જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે કે દરેક લોકો, એ લોકોએ કન્ટ્રીબ્યુટ એટલે કે પોતાનો ફાળો આપ્યો. એ લોકોએ ફાળો આપ્યો પોતાની જેટલી કેપેસિટી હોય, ક્ષમતા હોય એના આધારે જેટલા થઈ શકે એટલા રૂપિયાનું એ લોકોએ ગામમાં ફાળો આપ્યો સ્ટેશન બનાવવા માટે. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને 3000 રૂપિયાથી શરૂ કરીને 75,000 રૂપિયા સુધીની એ લોકોએ દાન આપવા માંડ્યું, ફાળો આપવા માંડ્યો. They donated money for the station and we started the construction in January 2008. They donated એટલે કે ગામવાળાઓએ ડોનેટ કર્યા રૂપિયા સ્ટેશન માટે એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન અને એ લોકોએ બાંધકામનું કામ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. આ વાક્ય જે અવતરણ ચિહ્નમાં જે છે એ વાક્ય કોણે કહ્યું તો જે ભૂતપૂર્વ સરપંચ હતા, નામ હતું એમનું રણજીતસિંહ, એમણે કહ્યું ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરગાંવ. હવે લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે ઘણા બધા લોકો ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગોરગાંવ દિલ્હી એન્ડ રેવાર એટલે કે ઘણા લોકો ગામના એવા હતા કે જેમને રેવાર જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું અને ગોરગાંવ જવું પડતું. ધેર આર સ્ટુડન્ટ હુ ગો ટુ કોલેજીસ. અને ત્યાં સ્ટુડન્ટ્સ પણ હતા, કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા જેમને પણ સ્ટેશન નહોતું એટલે ગુરગાંવ, દિલ્હી યા તેવર જવું પડતું હતું. ટીલ નાઉ અત્યાર સુધી we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. અને અત્યાર સુધી લોકોને ક્યાં જવું પડતું હતું, કાં તો હાલીમંડી યા પછી પાટલી, ત્યાં જવું પડતું હતું સ્ટેશન માટે.
બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. અને બંને સ્ટેશન હલીમંડી એન્ડ પાટલી, આ બંને જે સ્ટેશન્સ હતા એ 6 કિલોમીટરના અંતરે દૂર હતા. We thought when the railway lines passed through the village, અમે એવું માન્યું કે જો રેલવે લાઇન અહીંયાથી પાસ તો થાય જ છે, અહીંયાથી રેલવે લાઇન પણ નીકળે છે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, અને અહીંયા સ્ટેશન હોવું જોઈએ. ગામ લોકોએ વિચાર્યું કે રેલવે લાઇન જો અહીંયાથી પસાર થાય છે તો અહીંયા સ્ટેશન હોય તો વધારે સારું. બટ દેટ ડીડન્ટ હેપન, પણ તે બન્યું નહીં. હેપન એટલે હોવું, બનવું, એવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982, અને એ લોકોએ માંગણી કરી. રેઝડ ડિમાન્ડ એટલે કે માંગણી કરી સે ઇન 1982, 1982માં એ લોકોએ રેલવે સ્ટેશનની માંગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. કન્ટિન્યુઅસલી એટલે કે વારંવાર, એ લોકોએ વારંવાર એના અંગેની માંગણી કરતા જ રહ્યા, એના વિશે કહેતા જ રહ્યા. બટ પરંતુ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, રેલવે દ્વારા એમને કહેવામાં આવ્યું કે દે ડીડ નોટ હેવ ફંડ્સ. રેલવે કહ્યું કે અમારી પાસે તો કોઈ ફંડ છે નહીં, કોઈ ફાળો છે નહીં કે અમે સ્ટેશન બનાવવા માટે તમને આપી શકીએ. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ડેસ્ટની. અને ગામ લોકોએ નક્કી કર્યું કે સારું, જો રેલવે આપણું આ કામ નથી કરી શકતી, ફાળો નથી આપવા સક્ષમ રેલવે સ્ટેશન બનાવવા માટે, તો આપણે આપણું નસીબ જાતે જ બનાવીશું. અહીંયા છે કે ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, એટલે કે પોતાનું ભવિષ્ય, નસીબ જાતે જ ઘડવું, પોતાનું નસીબ બનાવવું. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, ડેસ્ટિની એટલે કે નસીબ. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ અ કમિટી. હવે જે આ વાક્ય જે છે અવતરણ ચિહ્નમાં, એ કોણે કહ્યું? હુકુમચંદે. એ હતા એક મેમ્બર હતા કમિટીના, સમિતિના, જે ગ્રુપ બનાવ્યું હતું એમાંથી એ સમિતિના એક મેમ્બર હતા હુકુમચંદ. તેમણે જણાવ્યું. એઝ અ રિઝલ્ટ, અને અંતમાં ધ સરપંચ પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008, અને 2008માં એક રિઝોલ્યુશન એ લોકોએ બહાર પાડ્યું. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, અને એવું કહ્યું કે જો રેલવે આ બિલ્ડ બનાવી શકતી નથી, એટલે કે સ્ટેશન ઊભું કરી શકતી નથી, ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, જો રેલવે તેમના માટે સ્ટેશન ન બનાવી શકે, દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, અને એ લોકો એમની જાતે જ એ ઊભું કરશે, સ્ટેશન જાતે જ બનાવશે. એન્ડ વિથ ધેર ઓન મની, અને એ પણ પોતાના જ રૂપિયાથી. એટલે સરપંચે પછી છેલ્લા જાહેર કર્યું શું કે ગામ લોકો છે એ પોતાની જાતે જ એક સ્ટેશન ઊભું કરશે, ને એ પણ પોતાના પૈસાથી. સોન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, અને 11 માણસોની ટીમ એક બની. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ જે 11 માણસોની ટીમ હતી એમણે ગામવાળા પાસેથી, ગામના લોકો પાસેથી પૈસાનો ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. રૂપિયાનો ફાળો ઉઘરાવવાનું એ લોકોએ કલેક્ટ કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, એટલે કે 7 જાન્યુ 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ, એટલે કે એમનો જે ઇફોર્ટ હતો, ઈચ્છા હતી, આકાંક્ષા હતી કે રેલવે સ્ટેશન બનવું જોઈએ, તે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન અવર કન્ટ્રી, કે આપણા દેશનું પહેલામાં પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ ધ રેલવેઝ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિમ્પલ રૂપી, એવું રેલવે સ્ટેશન કે જ્યાં રેલવે દ્વારા એક પણ રૂપિયાનો ફંડ આપ્યા વગર સ્ટાર્ટેડ ઓપરેશન, અને એવું રેલવે સ્ટેશન શરૂ થયું. એટલે કે આપણા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જે ગામ લોકોએ પોતાની જાતે પોતાના રૂપિયાથી બનાવ્યું. તેમાં રેલવે તરફથી કે સરકાર તરફથી કોઈ ફાળો આપવામાં આવ્યો ન હતો. અહીંયા બતાવ્યું છે કે લોકોએ પોતાના ગામમાં શું માંગતા હતા, તો એક રેલવે સ્ટેશનની માંગણી કરતા હતા. કેમ કે એમની પાસેથી ત્યાંથી રેલવે લાઇન જતી હતી, પરંતુ ત્યાં કોઈ રેલવે સ્ટેશન હતું નહીં. હવે ત્યાંના મોસ્ટલી જે પીપલ હતા એ બધા ફાર્મર હતા. ત્યાંના જે ચિલ્ડ્રન હતા, સ્ટુડન્ટ્સ હતા, કોલેજિયન્સ છે, સ્કૂલ્સ પર્સન સ્ટુડન્ટ છે, તો એ લોકોને બીજે જવું હોય, દિલ્હી, ગુરગાંવ, વોટ એવર અધર પ્લેસીસ,
તો એ લોકોને પાટલી જવું પડતું હતું, એ હલીમંડી જવું પડતું હતું. એટલે આ બે પ્લેસીસ જે પાટલી હલીમંડી એ તો એમના ગામથી એટલે કે સીતાપુરથી એ ગામ 6 કિલોમીટર દૂર હતા. હવે દૂર હતા એટલે એ લોકોએ જાતે એવું નક્કી કર્યું કે જો રેલવે પોતાની રીતે આપણને આ બનાવી ના આપી શકે તો પછી આપણે જાતે ફંડ ઉઘરાઈએ અને જાતે જ રેલવે સ્ટેશનની સ્થાપના કરીએ. અને આ રીતે એ લોકોએ પછી વાત કરી, પરંતુ તેમની રજૂઆત સ્વીકારવામાં આવી નહીં. રેલવેએ કોઈ ફંડ આપ્યો નહીં, તો ગામ લોકોએ પોતાની જાતે જ પૈસા એકઠા કરી અને પોતાની જાતે જ રેલવે સ્ટેશનને બનાવ્યું. અને પછી 7 જાન્યુઆરી 2010ના રોજ આ રેલવે સ્ટેશન બની ગયું અને તેનું કામકાજ શરૂ થઈ ગયું. Thank you for watching our channel Nirja Education and like and subscribe our channel.